મારું નામ પટેલ લાલજીભાઈ હરકજીભાઈ છે. હું પણ એક પૂર્વ સરપંચ જ છું અને ગામનો પ્રતિષ્ઠિત આગેવાન છું. અમારા ગામના જે પ્રશ્નો છે, પૂર્વ પ્રશ્નો, એ આજ દિવસ સુધી કોઈ હલ થતા નથી. કયા પ્રશ્નો? જેવા કે એક તો અમારા જે ખેડૂતના જે રસ્તા છે, નેડિયું છે, એની અંદર નાની કડીની તમામ સોસાયટીના અને કડી મ્યુનિસિપાલિટી નગરપાલિકાનું પાણી, ગંદુ પાણી, એ કાયમ માટે વહે છે, જેથી કરીને અમારે ચાલવામાં આવવા જવામાં તકલીફ છે. અને એ નેડિયાની અંદર જંગલી ઘાસ પણ ઉગી ગયું છે, જેના કારણે આ વરસાદી પાણી પણ જઈ શકે તેવી પરિસ્થિતિ નથી. બરોબર છે. તો આ પ્રશ્નોનું અમારે જો જલ્દી નિરાકરણ આવે તો જ અમે આવતી ચૂંટણીની અંદર સહકાર આપીશું, નહીંતર અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું એવી અમે ચીમકી આપીએ છીએ. રીસર્વેનો પ્રશ્ન છે. પ્લસ રીસર્વેમાં અમારા ગામમાં શું છે કે ભૂખ હડતાલ ઉપર અમારા રમેશભાઈ ચતુરભાઈ પોતે જ બેઠા હતા અને એનો આખા ગામનો સહકાર હતો. અને એ વખતે DRLRમાંથી અધિકારી આવ્યા હતા અને એમને અમને જણાવ્યું હતું કે તારે તમારા ગામનો પ્રશ્ન પૂર્ણ કરવાની જવાબદારી મારી છે. આજ સુધી એ લોકો ખાલી સર્વે કરી ગયા છે, પણ એના કોઈ હુકમ થયા નથી. અને હુકમ થાય છે તો પણ એ જે જૂના જે પ્રશ્નો છે ને, એના જ પ્રશ્નો આગળ ચાલ્યા આવે છે. તો સત્વરે આ પ્રશ્નોનું નિરાકરણ થાય એવી અમારી માગણી છે. મારું નામ વણકર કેશાભાઈ રણછોડભાઈ, હું ગામનો સરપંચ છું. બરોબર. અને મારા ગામમાં જે સભા મળી હતી, અને સભામાં વિધાનસભાની ચૂંટણીનો નિકાલ લેવા માટે ભેગા થયા હતા. પણ ગામનો કોઈ જો પ્રશ્ન, જે પડતર પ્રશ્નો છે, એનો નિકાલ આવશે તો ગામ મતદાન કરશે, અને એનો નિકાલ નહીં આવે તો એનો બહિષ્કાર કરશે ગામ. બેઠકની અંદર શું નિર્ણય લેવામાં આવે? બેઠકની અંદર આ નિર્ણય કીધું એ પડતર પ્રશ્નનો નિર્ણય આવે તો જ ચૂંટણી કરશે, વોટિંગ કરશે ગામ. એની અમે ચીમકી આપી. બરોબર. જો પ્રશ્ન કોઈ અમારો સોલ્વ નહીં થાય તો અમે વોટિંગ કરશું જ નહીં.